છોડદાર બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાય મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય સદગુરુ ભગવાન દાસ મહારાજ સદગુરુ ભલારામ મહારાજનો જય સદગુરુ પંકજ પદ પૂજતા જૌને લોક પૂજા શિવરંજી શારદા તોજી શિવરંજી શારદા સદગુરુ એ તળા દસ પરમારથ ને કારણે જાહેર સત ઉપદેશ અધિકારી ને લાગશે તો જે અધિકારી ને લાગશે માટે કે તો સદગુરુ મહારાજનો જય રણ છોડદાર મહારાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય હરે મારા તે મનની વાત કોઈ શું જાણે રે મારા તે મનની વાત કોઈ જો જાણે રે મારે માયાન મન થેલા પ્રભુ નામ રે મારી માયા ને મન દેવા પ્રભુના મન હે મારે માયાન મન થેલા પ્રભુ નામ રે મારી માયા ને મન દેવા પ્રભુના મન એના હાડા મતાડ્યો તા ભોજન ના ભાવે રે હર દરિયા માંડુલ બનાવ કેમ કરી આવે રે ભાર દરિયામાં ડૂબતા કેમ કરી આવે રે ભાર દરિયામાં ઢોલતો નાવ કેમ કરી આવી રે ભાર દરિયામાં ડૂબતું કેમ કરી આવે રે માથે જન્મ મરણનું દુઃખ જોઈને બીવ્યો હું માથે જન્મ મરણનું દુઃખ જોઈને બીવ્યો છું. નથી ભોગવવું ભવતે કશું નિજ રૂપ ભૂલ્યો હું આનંદે ભગવાન મારા કશું નિજ રૂપ ભૂલ્યો રે નથી ભોગવું ભવતે કશું નિજ
રૂપ ભોલ્યો કે નથી ભોગવવો તે કશું નિજ રૂપ ભૂલ્યો રે હરે મારા તે મનની વાત કોઈ શું જાણે રે મારા તે મગની વાત કોઈ જો જાણે રે હે મારે માયાન મળેલા પ્રભુ ના બને રે મારી માયાને મન દેલા પ્રભુના બને રે સદગુરુ નો રફે નામાસલેશ્વર ધે સદગુરુનું રખે નામ ચલે ઈશ્વર છે સદગુરુ નો રફે નામાસલેશ્વર ધે સદગુરુનું રખે નામ ચલે ઈશ્વર છે મસ્ત વૈરાગી નો એ શ્યામ ધીર દોષ નટવર છે મસ્ત વૈરાગીનો એ નામ નિર્દોષ નટવર છે મસ્ત વૈરાગી નો એ શ્યામ ધીર દોષ નટવર છે મસ્ત વૈરાગીનો એ ચામ નિર્દોષ નટવર છે અરે મારા તે મનની વાત કોઈ શું જાણે રે મારા તે મનની વાત કોઈ જો જાણે રે મારી માયા ને મન થેલા પ્રભુ ના મને રે મારી માયાને મન દેવા પ્રભુના બને રે મારે માયા ને મન થેલા પ્રભુ ના મને રે મારે માયાને મન દેવા પ્રભુના બને રે ગુરુ ગામ વિના રે હરે ભક્તિ ધુર પર લે પણ જેવે રે ગુરુ ગાવે નારે ભક્તિ ધૂન પર લે પણ જેવી રે અને શોભાય જતા પોપડાવારે ઉકળે જા અન સુખ જાતા પડાવારે ઉકળી જા અરે આદમ બાળ વિના રે અરે નરે ઓ તો ઉલરા કરે રે માયા તમ ગાળવે નારે તો ઉલડારે અને જંગલ ચિતડો સણમાં ચાલે થાય અને જંગલ ચિતડો જળવા ચાલી થઈ બંને કર્યો કાલો રે એ હરાયું ઢોર ઓનો ચારે રે એવા મનને કર્યું કાલો રે એ હરાયું ઢોર ઊંડું ચારે રે અને બાર કાકે ધરનો આકળાયો પાક ખાય અને પાલા કે તરનો આકળાયો પાક વગર વેર ભાવે રે એ વડવાડ્યો
આવતું રે એવા વગર વેર ભાવે રે એ વડવાડું છે લાવતું રે અને સુધારા હે બગડેલો આવર ઠંડુમાં અને સુધરે નહીં બગડેલું અમર સંતો કેરી વાતો રે અરે ગારે નવા ઉધરે રે સંતો કે વાતો રે કરે નવા ઉધરે ક્રોધ મરે તો ગીર તાર ઉપર ફેંકો પ્રેમ અને પુત્ર મર્યા તો તિરતાર ઉપર ફૂટીકો વૈરાગી તો કે છે રે એવા રવે રહીને હૈયા ગોલો રે એવા વૈરાગી તો અને ખોલો ખોલો બ્રાઇટ પોતાની દિવ્યા ફૂલો ફૂલો પ્રાઇટ પોતાની દિવ્યા ગુરુ ગામ વિનારે ભક્ત ધુર પર લે પણ દેવી હરે ગુરુ ગામ વિનારે ભક્તિ દુર્પાર પણ સદગુરુ રણ છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાઈ મનુષ્ય અવતાર હરેક જાણીએ કે 4 યુગથી સંતો દંડેરો પીટાવતા પીટાવતા આયા છે કે એનો કોઈ મૂલ્ય તો છે જ જેને ભોગવ્યો છે આજે ભારત દેશ છે ભારત દેશની અંદર એવી અરબ ખરબ મૂર્તિઓ પાકી છે જેનો આ વિશ્વની અંદર કોઈ ગણના થાય નહીં કે કોઈ એનો મોલ કરી શકે એવું એટલું બધું પ્રખર આપણા મહાપુરુષોનું જ્ઞાન છે આપણા ઋષિઓનું પણ એવું જ્ઞાન છે પણ જે ભારતના સંતોએ એને પ્રગટ કર્યું પહેલા એ બધું ગુપ્ત હતું પહેલા એ ગૌણ હતું હવે યુગ પ્રમાણે સમયને અનુસરીને વિચાર કરો કે એ વાતો હવે કે જે વાતો જાણવા માટે જે વાતોને પ્રાપ્ત કરવા માટે તમે વિચાર કરો કે કઈક વર્ષો સુધી આ ભારતની અંદર એને માટે તપ કર્યા તોય એ વસ્તુને પામ્યા નથી તોય આખરે જીવનની અંદર જીવન સમાપ્ત થઈ ગયું છે પણ જ્યારે આપણા ભારતની અંદર કે આપણા સંતો એટલા બધા દયાળુ છે
એટલા બધા લાગણીશીલ પુરુષ કે જેમને એક હોય ની અણી જેટલું પણ ગુપ્ત રાખ્યું એવું ઓપન છે. પણ એ ઓપન કરવાની જે કળાઓ છે, આ સંસાર કળાથી થાય. સંસાર એ એક માયાનો દેશ છે, આપણે જાણીએ છીએ. લોલોપતા છે, આશાઓ છે, તૃષ્ણાઓ છે, એની અંદર ગરકાવ આપણે કરવાનું છે અને એમાં જ રહીએ છીએ. પણ જો ગુરુગમ હોય અને બુદ્ધિશાળી પુરુષો, અનુભવી પુરુષો ગુરુની પાસે એક જ કળા એવી છે, ગુરુની પાસે કૂચી દેવી છે કે ગુરુગમ શું છે. ગુરુગમને કોઈ શેંગડો આવતો નથી. તો ગુરુગમ એ બેહતરની વસ્તુ છે. આ શરીરમાં આપણે કેટલું ખાવું એ આપણને થાળી પર બેસીએ તે પહેલા ખબર પડી જાય કે આટલું જ ખવાશે. તો એનું માપ કઈ આપણી કન છે ને, કે એનું કોઈ ગણતરી નથી. પણ એક પારખ વસ્તુ આપણી કન છે અને એને જ સંતો પારસમણી કે છો. બીજો પારસમણી આ ભારતમાં આપણે જોયો નહીં, કેવો આવે કોણ જાણે. કે વડાડે હોનું થઈ જાય હોય તો રહેવા દે. આ લોકો અત્યારે કેટલા લૂંટારા કરે. હા, હારા પાકીટનો હો કાપી જાય છે, વિચારો. પણ સંતો એમ કે છે કે પારસ રૂપી પ્રભુ તુજ પાસે ધનના ભૂખ્યા શું મરો. પથ્થર પરસે હેમ ના હોય, મસ્તક પટકી મરો. ઝવેરી સંતો પારસ પરીક્ષા. આ ઝવેરી કોને બનવાનું છે? આપણે. હીરાની પારખ જેમ ઝવેરીને જ હોય છે. બાકી બીજાને બતાવો તો એની કોઈ કિંમત ના હોય, એ પથ્થરો જ સમજે છે. એમ સંતને કે ભાઈ આ પંચ મહાભૂતનું શરીર છે એની કિંમત સંતો કરે. બાકી 68 તીરથ કરો, 4 ધામ કરો, કોઈ ફેર નહીં. આ ખરે હેમનું હેમ. કારણ એ જોવા જાણવાનું, ભારવાનું, દર્શન સ્પર્શન કરવાનું, બાધા આખડી રાખવાનું, આ બધું એ બરાબર છે. બાકી એમાં કઈ આત્માની કે કુંડલીની કોઈકની જાગૃતિ થઈ ગઈ હોય ને ઊભો હોય ને તો કુંડલી જાગૃત થઈ ગઈ એવું તો કોઈ છે એવું. ભલે લાખો જાય, કરોડો જાય, પણ મહાપુરુષો ના કે છે. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર કબીર સાહેબે એવું કહ્યું છે કે ભાઈ એ માર્ગ નથી જોવા સંતો મારે, એ માર્ગ નથી. એ માર્ગ જોઈને સંતો મનખા જન્મ નથી ખોવા. કબીર કહે એ માર્ગ નથી. કયા માર્ગ? કે આ દ્રષ્ટિની બહાર જે બધા દેખાય છે, ધર્મો છે, પંથો છે, વાડા છે, કે એ બધા એક વાડા છે. પંથ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? સંપ્રદાય કોને કહેવાય? સંપ્રદાયનો કોઈ વાડો હોતો નથી. કારણ કે ધર્મ એ છે કે એની અંદર આજે સત્ય સનાતન બધાય બોલે છે, પણ સનાતનનો અર્થ જ શું છે કે ભાઈ એમાં કોઈ પક્ષ નથી, નિરપેક્ષ છે. કોઈ પણ પંથ હોય, કોઈ પણ જીવાત્મા હોય અને ગમે એ પંથ નો હોય. પંથાપંથી એમ નથી. પંથાપંથી મનમાં જ, ધર્મો મનમાં જ, સંપ્રદાયો મનમાં જ. બાકી જીવનની અંદર બહાર કશું છે નહીં. કોઈ દાડે એવું સાંભળ્યું કૂતરા બલાડો કે ધર્મ પાર્યો? કશું જ નહીં. કેમ કે એના મનની અંદર આ વસ્તુ છે જ, પારખ વસ્તુ નથી. બાકી એની કને આહાર, ભય, મૈથુન, નિંદ્રા બધું છે, ખોરાક છે. એ વૈભવો તો ભોગવે જ છે, પણ એની અંદર આ તત્વ નથી. એટલે એ પામર જીવ છે, એ પડતંત્ર કહેવાય છે, એ ગુલામ છે. જ્યારે મનુષ્ય ગુલામ નથી. મનુષ્ય ગુલામ શાનો બન્યો છે? એક વિચાર કરો. મનુષ્ય માયાનો ગુલામ બન્યો છે, વિષયોનો ગુલામ બન્યો છે, ઇન્દ્રિયોનો ગુલામ બન્યો છે, પ્રકૃતિનો ગુલામ બન્યો છે. બાકી એને છૂટવાની બારી બહુ છે. સત્સંગથી છૂટી જવાય છે, સ્મરણ કરવાથી છૂટી જવાય છે, ધ્યાન કરવાથી છૂટી જવાય છે, વિચારો ઓછા કરવાથી છૂટી જવાય છે, પ્રકૃતિની પર બ્રેક મારવાથી છૂટી જવાય. છૂટવાની બારીઓ બહુ છે.
પણ અમેની એકઈ ઉપયોગમાં ના લે. સમરાણી એક એવું વસ્તુ છે કે સમરણ કરતા 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 જગત વિષમરણ થવું, અને જો જગત વિષમરણ ના થાય તો આ જગત કરતા આંતરિક જગત મહાન વિશાળ છે. એટલું બધું કે આ જગત તો કાલે આ વખો ડબાઈ જશે, પ્રાણ પંખેડો ઉડી જશે તો આ જગત જતો રહેતા વાર એક સેકન્ડ નહીં. પણ આંતરિક જગત જે હંભાયેલું છે એ જન્મો જન્મો સુધી કેટલાય એની પાછળ જન્મો લે, અનંત જન્મો સંતો બોલે છે, તો એ જગત કઈ હમાતું નથી. કેમ? વિચારો. આ બનાયેલું છે જગત, એવું છે નહીં. પણ જગત આપણે માયા જેમ કહે છે તો માયા કોઈ શરીર આખું માયાવી છે. સહેજ આપણને કંઈક થાય છે તો કેટલી બધી ચિંતાઓ પહેરી જાય, કેટલા બધા વિચારો પહેરી જાય છે, કેટલું ટેન્શન બધી જાય છે. એ માયા જ છે. પણ મહાપુરુષો કે છે, સંતો કે છે, ભારતના સંતો એમ કે છે કે ભાઈ જીવનની અંદર પરમાત્માને તમે સમર્પણ કરી દો, સદગુરુને સમર્પણ કરી દો, તો કઈક એમાંથી ભરતામથી મુકાય એવું છે. કારણ જીવનની અંદર જેને જેને કઈક કષ્ટ આવ્યું છે, કઈક દુઃખ આવ્યું છે, આ ભારતની અંદર કોઈ મૂર્તિઓ પર રોદરા રડ્યા નથી, પણ કોને રડ્યા છે? કે જેનાથી આ વિશ્વ શોભી રહ્યું છે, જેનાથી આ વિશ્વમાં કહ્યું છે કે ભાઈ એની મરજી સિવાય પોન પણ હાલતું નથી, એવા પરમાત્માના અધીન થઈ ગયા. અત્યારના બનાયેલા ને આ બધા બનાયેલા ડુપ્લિકેટ છે. એ આપણું દોરકો દોરે એવું તો છે ને. બસ રોદરા રડવા જવાય કે આમ આમ થયું તેમ થયું, તો જગત એ શું કરે છે કે આશા ને તૃષ્ણામાં બધું જગત ફીટ જ છે. કોઈ દુઃખ હાથુર જાય છે, કોઈ સુખો હાથ લેવા જાય છે. પહેલા ભિખારીઓ મને પેલા ભિખારીઓ ફેર નહીં, પેલા પેન્ટ શૂટમાં જાય છે, નાવાયા છે તો એ વાડકો લઈને ફરે, એટલો જ ફેર છે. તો પેલો ભીખ માગે છે ને એ આપણી કન માગે છે, આપણે પેલા ની કન માગીએ. તો એમે ને એમે ફેર શું છે? મહાપુરુષો એમ કે છે માગવાનું માગવું. જીવન મેં જેની જરૂર નથી એ માગી નહીં કરવાનું શું છે? કદાચ તમને ભગવાન મળે, કદાચ ભગવાન એમ કે તારે જે જોઈએ માગી, તો આપણે માગવાની બુદ્ધિ આગળ પોકે. આપણે સંસારિક સુખોમાં હે હારો બંગલો થઈ જાય, હારી ગાડી એ મળી જાય, હે અઢળક મારું ઘર ભરી જાય, બસ તારી ઘર ભરીને તારે શું કરવાનું? તો વાપરવા રહેવાનું, મહિમ પતિ ગયો શું કરવાનું? તો મહાપુરુષો કે છે કે ભાઈ માગવાનું જે છે એ શું માગવાનું? મહાપુરુષો પાસે એવું માંગ. સુખદેવ હતા, એ સુખદેવ તમે જો 18 મહિના સુધી માતાના ગર્ભમાં નીકળતા નતા, કારણ કે સુખદેવ જ્ઞાની હતા. સુખદેવ જ્ઞાની હતા, વ્યાસજી બહુ સમજાવે, બહુ એ કરે કે ભાઈ આ માતાને પીડા થાય, ગર્ભમાં આટલો સમય રહેવાય નહીં. ત્યારે મય પેલો સુખદેવ એવું કે બહાર ના આવો. તકે કેમ? તકે બાર આ મૃત્યુ લોકની માયા એવી છે ને, તે મને જો એ ચોટી જાય ને તો આ બધું મારું જે કરેલું એમ ફોક. અરે ભાઈ નહીં આવે, તને માયા નહીં લાગે. તકે વચન આલો એવું આમ બોલીને ફરી નહીં જવાનું. આ રાજકારણ નહીં. તમે વચન આલો કે મને મૃત્યુ લોકની માયા પરસવી ના જ, તો કજાર નહીં જાય. તોય સુખદેવ વાર ભર્યા ના, હવાર ભર્યા નાઠા એટલે પાછળ વ્યાસજી જાય છે અને આગળ સુખદેવ જાય છે. ત્યારે વ્યાસજી એમ કે છે કે ભાઈ ઉભો રે, ઉભો રે, ઉભો રે. પણ ઉભો રે તો સરોવર ને મય સ્વર્ગની અપસરાઓ સ્નાન કરતી હોય છે વિના વસ્ત્રે. તે સુખદેવ જયારે ગયો ત્યારે એ બહાર નથી નીકળી, અને વ્યાસજી જયારે પાછળ દોડ્યા અને વ્યાસજીને જોયા એટલે તરત બધ્યો કે છે અપસરાઓએ કપડો પહેરી લીધો, કપડો પહેરી લીધો. અને પછી વ્યાસજી ઉભા રહ્યા ને કે છે હમણાં પેલો મારો છોકરો અહીંથી નાઠો સુખદેવ, તારે તમે કઈ ને કર્યો નહીં, અને તમે આ હું આવ્યો અને તમે કે છે બધે ને કરીને કપડા કેમ પહેરી?
તા કહે છે એને માયા કે શરીર આ એનું કશું એને બોન છે, સ્ત્રી કે પુરુષનું બોન. એટલે એ ચાલી શકે. જ્યારે તમે વડીલ છો ને તમને માયા શું છે, રૂપ શું છે, ગુણ શું છે, બધી તમને કયા પ્રકૃતિ શું છે તમને ખબર છે. એટલે તમારી મર્યાદા રાખવી પડે. એમ મહાપુરુષો એમ કે છે કે ભાઈ જન્મ્યા પછી માયા છે, જન્મ્યા પહેલાની માયા છે. અને જો હોય તો સંતો એને સહી કરવા તૈયાર છે. સંતો સાક્ષીમાં રહેવા તૈયાર છે. એટલે તમે કહેજો કે ભાઈ પર ધન પથ્થર જણો પર સ્ત્રી માત સમાન, આટલું કરતા હરે ના મળે તો ક ગયે તુલસીદાસ જમા. તુલસીદાસે એવું કહ્યું છે કે ભાઈ આટલું કરતો હોય જો પરમાત્મા ના મળે તો હું એની અંદર સાક્ષી છું ને છું. પર ધન એટલે આપણું, આપણાથી બીજાનું જે ધન છે એ આપણું નથી. ભલે આપણા ભાઈનું હોય, ભલે આપણા કુટુંબનું હોય કે ગમે ત્યાં હોય, એ ધન જોઈને કહ્યું છે કે ભાઈ પર ધન પથ્થર. પથ્થર એટલે એ આપણા કોમનું નથી, પથરા સમાન. તો પર સ્ત્રી માત સમાન. પોતાના પત્ની સિવાય કહ્યું છે કે ભાઈ બીજી બધી જ કે છે કે ભાઈ સ્ત્રીઓ માતા સમાન. આટલું કરતા કે છે જો પરમાત્મા ના મળે તો કહ્યું કે છે ભાઈ તુલસીદાસ જમાનું જમીન. પણ એ કાઠું છે, એ કઈ આ હેડતો હેડતો થાય એવું છે નહીં. અત્યારે 10 રૂપિયા મળ્યા હોય તો ગજામ ગાલ કોઈ જોતું નહીં. એક 10 રૂપિયા ના છોડે એ શું લાખો છોડે. મહાપુરુષો કે છે કે જીવનની અંદર આજ માયા છે. હક ને અણહક. હક કોને કહેવાય ને અણહક. કે જે આપણી કમાણી બહારનું છે એ બધું અણહકનું જ છે, એ અનૈતિક. અને હકનું કોને કહેવાય કે ભાઈ જે આપણે કમાણી કરી અને આપણે પરસ્યો પાડીને જેને ધન સ્થાવર જંગમ જે કઈ મિલકત હોય એ કયું છે કે હકનું છે. એની પર ઉભા રહીને તમે ગમે એ કરો એ શોભીશ. અણાણ હકનું કરીને એ કરવા જાઓ એટલે એનો નાશ થાય ને થાય. લક્ષ્મી ચંચલ છે. તમે જુઓ જ્યાં લક્ષ્મી બહુ વધી ગઈ છે ત્યાં આ પાણી જેવું છે. આ ડેમો વાળા તર ચોડી મેળ્યું જોન તો ચેટલી ડખાયેલો કરે. એમ બહુ લક્ષ્મી ભેગી થાય એટલે એનો રસ્તો કરે ને કરે. જે એક જગાએ ચંચલ છે એટલે એક જગાએ રે ને વેર કરાવે, ઝેર કરાવે, મોજ શોખ કરાવે, મનોરંજન કરાવે. પૈસા શું ના કરાવે? પૈસાનું જે કરવું હોય એ થાય એવું. અત્યારે આ ફાલ્યો પૈસો, જો પૈસો આટલો ના ફાલ્યો હોય ને તો આમ ચડી ચૂપ થઈને બેહી રહે. પણ પૈસો ફાલ્યો છે ને એટલે આ દુનિયા તમે જો આકડ વ્યાકડ જીવન કેવું જીવે છે અને કેવા મરણ થાય છે, જ્યાં આગળ મોત થાય છે. તો જો આ માયાની મદલાર છે. માયાની મદલાર હજુ શું કરાવશે? તો ઝડપ કેટલી આવશે. મહાપુરુષો કે છે કળિયુગ એટલે મહાપુરુષો કે છે કે ભાઈ આ પરો ખાવાની જગ્યા મનુષ્યનો અવતાર છે. વધાર ને જાજો જો દયા તો મહાપુરુષો કે તમારું મોત જ. સુખ કશું મહાપુરુષો કે સુખ નહીં. સુખ એ સાધન પણ માનસિક રીતે એનો તણાવ છે. તમે જુઓ અત્યારે કોઈના મન में बुद्धि में चित्त में કે આત્માની અંદર શાંતિ હોય એવું વિચાર કોઈ નહીં. કેમ? ચંચલતા વધી ગઈ, વિચારો વધી ગયા છે. એટલે જેટલી અહીં ઝડપ છે એટલી ઉપર છે. પડઘો આપણો છે, કોઈનો બીજાનો છે નહીં. એટલે મહાપુરુષો ના કહે છે કે ભાઈ જીવનની અંદર કોમ વગરની, સમય વગરનું દોટાદોટ કરવી એ મનુષ્યના જીવનની અંદર એક આયુષ્ય આપણે જ ખતમ કરીએ છીએ. આપણું આયુષ્ય છે જ, પણ એ આયુષ્યને કે છે કે ભાઈ આપણે સમજી શકતા નથી. એટલે કહ્યું છે કે ભાઈ ગુરુગમ વગર આ સંસાર મેં. ગુરુગમ શાને કહેવાય? જો વિચારો કે ભાઈ પેલા ભવાયા ગમે ગમ ભવાયા અને અડધું થાય એટલે લખણી ચાલુ કરાવે. હવે લખણી ચાલુ કરાવે તો એમે લખણી ચાલુ થાય. એમે
એક વાણિયો શેઠ ગામનો મોભાદાર એવો ઊભો થયો. ઊભો થઈને કે લખો. તો કે શું લખવાનું? તો કે મારી ભેંસ લખો. ભેંસ આલું? હા ભેંસ. બોલતો જ બોલી ગયો. પણ વાણિયાને ખબર ના પડી ભેંસ નહીં 70,000 રૂપિયા થાય. એટલે આખો પાછો થવા પણ બોલી ગયા પછી શું કરવાનું? આખા ગામ લોકો વાપર્યું. ઘેર જઈને પેલો જાણી જો મારા હવામાં આવશે જ આવે. કારણ કે આ તો ભવાયા રાતે લખાવે દાડે આવે કે લાવો હોજવાળા. વાણીઓ આગો પાછો આમ થાય. કોઈ સજ્જન ને બુદ્ધિશાળી પુરુષે જોયું કે આ વાણિયાના મગજમાં ટેન્શન તો છે જ, પણ કોઈને કહેતો જ નહીં. એટલે કશે શું થયું છે? કહો કશે કઈક મદદ કરવા જઈએ તો કરી નાખો. કઈ એવું મદદ કરવાની નહીં, પણ મદદ કરી હે અને પાછી પાડવા. એ છે એવું. હારું હું તો આનંદ મેં બોલી ગયો. પેલા ભવયન માયા તન કે ભેંસ બોલ્યો છે. ભેંસ ઓ તકે છે કેવું કહ્યું? તકે છે હવામાં લઈ જશે એવું એટલું જ કહ્યું. તો કહું હારું કે છે વહમું તો છે. હવે મારી કન તો બીજો આઈડિયા તો કશો છે નહીં, પણ એવા આવે નહીં. અને તમને કદાચ કે હોજે તમે ભેંસ લખાઈ હતી એ લાવો, ખાલી એટલું જ બોલવાનું હંબો, આટલું જ. કદાચ કે છે મારી ભેંસ બચી જાય. અરે તમારી ભેંસ બચી જાય તો કે છે તમે મને શું હાલશો? 70,000 ની છે 15,000 તું લે. હવે 15 મેં લોભ હોય, પેલો 70 મેં લોભ હોય. હવે આયા પેલો ચક્ષી ખોમણ હાલીને જતો રહ્યો. એ ખોમણ હાલીને જતો રહ્યો. પછી પેલા ભવાયા લખા શેઠ શું છે ભાઈ? તકે છે પેલું હોજે લખાયું તું ભેંસ હાલો. તકે હંબો. અરે રાતે બોલ્યા છો ને? તકે હંબો. પેલા જોડી જ્યાં કશું જે પૂછે હંબો જ કે. હા હારો આ વાણીઓ ફરી ગયો કે છે. આવું શું કરીએ? આવો તો એકનો એક જ બોલે છે. કેસ કરો. પેલા એવું શીખવાડેલું છે કદાચ કેસ કરે ને એક તો કોર્ટમાં આવું જ બોલવાનું. પેલા પૂછે ને તો તમારે આવું જ બોલવાનું, બીજું કશું બોલવાનું નહીં કે મેં લખાયા તો મેં એક બોલ્યો છું. આમ એ જો એ બોલશો પાછું વઘરાઈ જશે. એટલે એકનું એક જ બોલવાનું. સારું તો કેસ કર્યો ને કોઈ આ શેઠને લઈ ગયા કોર્ટમાં લઈ જઈને વકીલ કે આ બોલો તો શેઠ સાચું છે હંબો. અરે કે છે આ કે છે આખું ગોમ હતું તમે બોલ્યા હતા કે હંબો. પછી છેલ્લે વાર જજે પૂછ્યું કે છે બે હાથ જોડીને કહેતા શેઠ બોલ્યા હોય તો કે છે એમને હાલો કહેતા કે હંબો. જજે જોડી જો ભાઈ હું હા મારી તો લાલ લીટી નહીં સાલા. પેલા કે છે ભવૈયા કે છે કે ભાઈ અમે શું કરીએ કે તમે રો એમ જેમ લટડતા હું શું કરું? આનું કશી જ કઈક તો કરો કે કશું થાય નહીં. આવો એકનું એક જ રોંધે. તમારું તો કશું આવું ભેંસનું તો આવતું જ નહીં. તમારા આગળ કેસે કેમ ન ચલો? વેરે ભવાય ગતાર્યા, કોર્ટ કચેરી વાળા ગતાર્યા, પતી ગયું. ઘેર આવ્યું પેલો જે 15,000 કરેલા ને એવો આવ્યો. આઈને બોલ્યો શેઠ તકે શું છે? તકે ભેંસ તો રહી ને કે તમારી સલામત રહી. હવ તક મારા 15,000 હંબો ના લ્યા બોલ. એ હંબો એને જ નડ્યો. જો આ ગુરુગમ પેલા ના ગુરુગમ વપરાય નહીં, પણ પેલે પાકી વપરે કે એની 70,000 ની ભેંસ એના કીધે જ રહી. કહે આગી પાછી થઈ નહીં. એમ સંસાર છે. સંતો કે છે નહીં સંસારમાં માયા એવું નહીં, પણ આવો હંબો કોક કરવા વાળો મળે લે લેજો એમ તો છૂટી જવાશે.
બાકી એના એ આગુ પાછું નહીં થયું. એટલે આ કળાનું મહાપુરુષો એમ કે છે કે ભાઈ જીવનની અંદર બર કરવાથી કશું મળતું નથી. બર કરવા વાળા બહુ ગયા આગળ, રાવણ જેવાય જો છાતી પાટી જાય, પણ જેને જેને બર કર્યું હારી ગયા. એડા કંસ હારી ગયો, કંસ હારી ગયો, દુર્યોધને હારી ગયો, પછી મીરાની હોમે રણોય હારી ગયો. બર કરવા ગયા તો બળ ચાલે એવું નથી. આ કળાનો સંસાર છે, તો કળાથી જ જીવન જીવવાની સંતો એક રાહ બતાવે છે, અને એ રાહ ઉપર કેડો એટલે તમને સંસારની અંદર માયામાં રહેવા છતાંય માયા પરસી શકે નહીં. એ સંતો એની ગેરંટી, બીજી ગેરંટી ના. કેમ કે જીવનની અંદર હાથે કરીને ચોરીને ચેકણું કરીને ઊભું કરી અને ભૂસકો મય મારે એ કોઈ દાડ નહીં કરે. ભલે જનક રાજા જેવા કહ્યું છે કે ભાઈ સંસારી રાજ કર્યું, પણ કહ્યું કે ભાઈ રજ ના ચોટી. તમે જુઓ એ જનક વિદેહ છતાંય વિદેહ મુક્ત કેમ કહેવાય? કે એમને પોતાનું માન્યું, એમને એવું કહ્યું કે આ ગુરુ મહારાજ નું છે, ગુરુ મહારાજ જે કરે ખરું. વહીવટ એમનો હતો, આખું સંપત્તિ પ્રોપર્ટી બધી એમને જ હતી, પણ ગુરુ મહારાજે છેલ્લે એમને હો કે ભાઈ વહીવટદાર. ઓમ ગુરુ મહારાજ નું કહેવાય અને ઓમ જનક નું કહેવાય. તમે જુઓ વ્યવહાર તો બે એક જ કે જેવું જનકે આલ્યું એવું ગુરુ મહારાજે હોમ, એટલે વ્યવહાર કમ્પ્લીટ થઈ ગયો. તો ના જનક નું ગણાય કે ના ગુરુ મહારાજ. તો વિચાર કરો એ ગણાય કોણ? તો કહ્યું છે કે ભાઈ એ સંપત્તિ, એ પ્રોપર્ટી, એ સ્થાવર જંગમ મિલકત કોઈ નહીં ગણાય નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ ઈશ્વરના નામે અને પરમાત્માના નામે જ્યાં ઉચ્ચારણ થતું હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ જેમ પરમારથ છે, સરોવર ધરોવર સંતજન ચોથા વર્ષે મેઘા, 4 પરમારથી છે, એ કોઈ ફળની આશા રાખતું નથી. કેમ ઝાડ છે, પાણી છે, પછી મેઘ છે, આ કોઈ દાડો કોઈની આશા રાખતા નથી. કારણ એમની ફરજ બજાવે છે, એમનો ધર્મ, એક એમની નૈતિક ફરજ છે. એમ સંત એક નૈતિક ફરજ છે, એમનો પરમારથ, અને એક એમની નૈતિક ફરજ બજાવે છે. બાકી લેવું ના લેવું એ સમાજને માટે છે, એ ભક્તોને માટે છે, એ કઈ કાયમ કઈ વેચવા રહેવાના નથી. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર કાયમ કોઈ વસ્તુ રહેતી. જેમ સૂર્ય છે, સૂર્યનો સમય થાય એટલે અસ્ત તો થાય છે, એ કઈ રહેતો નથી. ચંદ્ર છે, ચંદ્ર ઉગે નહીં, એનો એ કે છે કે ભાઈ અસ્ત થાય ને સૂર્ય ઉગે, એટલે ઉદય અસ્ત રહેવાનું છે. આ ભૂમિ પર કેટલાય ખતવાઈ ગયા, કેટલાય ગયા, કઈક રંગ રાજ્યની અંદર આ ભૂમિ પર ગયા છે. સુરા સતીથી મળીને મહાપુરુષો કે છે કે ભાઈ અવધૂત યોગી ભગવાન સુધીની ગણતરી બતાવે છે. તો કોઈ અમર રહ્યું નથી. આ ભૂમિ છોડવી તો પડે જ છે, કારણ કે આ પંચમહાભૂતનું શરીર એ કહ્યું છે કે ભાઈ કાચી માટીનું બનેલું છે, એને એટલે જ કાચી કાયા કહેવાય છે, બાકી કહેવાતી નથી. કાચી કાયા, જૂઠી માયા, જૂઠા જગતના ખેલ. આ બધું જે છે એ ખેલ જ છે, પણ આવું ખેલ સાચો છે જૂઠો છે એ નક્કી આપણે કરાવે, કોઈ બીજો નક્કી કરાવે નહીં. આપણામાં નક્કી ના થાય ત્યાં સુધી આ માયા, લોભ, લાલચ, આશા, તૃષ્ણા એ છૂટે એવું નથી. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર જેને ત્યાગ કર્યો એને ત્યાગ એક જ વખત કરવાનો આવે છે, 1000 વખત ત્યાગ વૃત્તિ આવતી નથી. ગોપીચંદ ને એક જ વખત એવો કે છે શબ્દ માર્યો તે ત્યાગ થઈ ગયો, થઈ ગયો. પછી એ ગોપીચંદ જોવા નથી કે રાજનું શું થયું, 92 લાખનું શું થયું. તમે જો એ પેઢી તરી ભરતો હરે એમ ગોપીચંદ એમાંથી થયું. તો એ જીવનની અંદર નિષ્ઠા કહેવાય છે. જેને જેને નિષ્ઠા બોધી છે એનો જ નામ પૃથ્વી પર અમર રહે. જેને નિષ્ઠા છોડી દીધી એ આ પૃથ્વી ઉપર કહ્યું છે કે ભાઈ જેવા આયા હતા એવું પ્રસ્થાન થઈ ગયું છે, એનું કોઈ મોલ નથી. એટલે મહાપુરુષો એમ કે છે કે ભાઈ આ બધું મનમે છે, આ બધું કે છે કે ભાઈ સંસાર ગણો, વૃત્તિઓ ગણો, વિષય ગણો, જગત ગણો, બ્રહ્માંડ ગણો, દેવ ગણો, ઈશ્વર ગણો,
ગમે તે ગણો એ મનના જ સંકલ્પો છે, પણ એ મનના સંકલ્પોમાં કદાપી કાળ એ આવતું નથી, કારણ કે એની બહાર છે. શરીર જે છે નામ રૂપ અને ગુણથી આ જગત જેમ શોભી રહ્યું છે, અને જેને અવિનાશ કહેવાય છે. અવિનાશ એટલે જેનો નાશ નહીં, નાશ શરીરનો થાય છે. નાશ કહ્યું છે કે જીવનની અંદર પંચભૂતનો થાય છે, પણ નાશ કોનો નથી એ વસ્તુ જો જીવનમાં આપણને મળે તો સંતો એ કહે છે, અને આપણે અખંડ એની ધારામાં જ છે, એનો નાશ નહીં. બાકી આ શરીરનું જે તોલ શરીરના બધા જ વ્યવહાર છે બધાનો નાશ છે. શરીરની શક્તિનો નાશ છે, દ્રષ્ટિનો નાશ છે, ગંધની અંદર કે છે કે ભાઈ જે તત્વ ચાલી એનોય પણ નાશ છે, મુખારબિંદની અંદર સ્વાદ છે એનોય નાશ છે. કશાયનો કે છે કે ભાઈ અમર પદવીમાં નથી, પણ જે અમર છે અને જે અમર આયુ છે આથી નહીં યુગોથી, એ વસ્તુનો નાશ નથી. આમાંથી શું જાય છે શું આવે છે? સંતો એમ કે છે કે ભાઈ આવે છે એ ખબર પડે એવી, તો જાય છે એ આ સમાજને ખબર પડે એવી. કેમ કે જોવા જેવી વસ્તુ તો છે ને, જો જોવા જેવી વસ્તુ હોત તો કહી શકો, પણ જોવા જેવું છે ને. આ જેમ હવા આવે છે તો શરીરને હવા લાગે તો આપણે બોલીએ છીએ કે હવાય, પણ એ હવા દેખાય ને, પવન દેખાય ને. એટલે સાહેબ બોલ્યા કે પકડ્યા પાવા હાથ ના આવે, એસા દેશ હમારા. પવન હાથમાં ના આવે, કારણ પવન નો અનુભવ થાય, પણ પવન એવું આપણે પકડીને કોઈને બતાવી શકીએ નહીં કે આ પવન છે. જેમ સોનું છે, ચાંદી છે, હીરા છે, માણેક છે, મોતી છે, આ બધા પદાર્થ, તો પદાર્થને પકડી છે. આ બિન પદાર્થ છે, અને એનાથી આખું જગત આખું વિશ્વ શોભી રહ્યું છે. અને એ એટલી વસ્તુ જો ના હોય તો આ સમાજની અંદર આ દુનિયાનો નાશ. પણ એ 24 કલાક તમારી પાસે હોય છે, અને ભલે આપણે ગમે ત્યાં હોય છે, ગમે ત્યાં એ કરતા હોય છે, તો મહાપુરુષો કે છે કે જીવનની અંદર એને પ્રાણ તત્વ કહે છે. આ શરીરની અંદર જે પ્રાણ તત્વ ચાલે છે, તો નાભીથી માળી અને સહસ્ત્ર સુધી એ પ્રાણ છે. તો અંદરનો શો બોલાય છે, બહારનો હમ બોલાય છે. આ કોઈ બનાવેલો મંત્ર નથી, એ કુદરતી મંત્ર છે કે જ્યારે આપણો જન્મ થાય છે અને જ્યારે આ મૃત્યુ લોકની હવા જ્યારે લાગે અને કે છે કે ભાઈ એ નાડ કાપે ત્યારથી આ શ્વાસ ચાલુ થાય, અને ત્યારથી તમે ચાલુ થાય તે કોઈનું 100 વર્ષનું આયુષ, કોઈનું 80 વર્ષનું, કોઈનું 60 વર્ષનું, કે કોઈનું યુવાની મૃત્યુ થાય ત્યાં સુધી એની સંગાતે ને સંગાતે એ થાકતો નથી. બીજું બધું થાકે જ. આ ઓછો છે, કદાચ તમે જોવા બેહો તો કદાચ આ વાંખ્યો કલાક કે 1.5 કે 2 કલાક પછી એ થાકે. ભરવા બેહો તો 2 કલાક કે 2.5 કલાક પછી એ થાકે. ચાલવાનું કે છે અમુક કિલોમીટર સુધી ચાલો એટલા ટોંટિયા થાકે, પણ પવન કોઈ દાડો થાચો એવું સાંભળ્યું? અને એ થાકે એટલે આપણે હેડવાનું જ નહીં. એ થાચો એટલે મોન લેવાનું કાવ પાછો આવે નહીં. તો જે ના થાકે એનું ભજન કરવું. સંતોએ એનું ભજન કર્યું, બીજા કોઈ દેવો ફેવો નહીં. એ તો બધી આસ્થાઓ છે કે આ બ્રહ્મલોક કહેવાય, ના શિવલોક કહેવાય, ના વિષ્ણુ લોક કહેવાય. કોઈ ગયો અત્યારે કોઈ જઈને પાછો આવ્યો છે કે હાડો બ્રહ્મલોકમાં જઈને આવ્યો, વિષ્ણુ લોકમાં જઈને આવ્યો, કે ભાઈ શિવલોકમાં જઈને આવ્યો? આ તો બધું કહેતા કહેતી છે ભાઈ. આ તો આ દુનિયાના લોકોએ બનાવી દીધું. શું જેમ પેલો 32 પુતરીઓ વાળા ખેલ વાળા આવતા હતા, જોઈ ને અત્યારે નહીં આવે. અત્યારે આવે છોકરો જોવા જાય એ વાંગરીઓ જેમ જેમ મમટાર હોય ને તે પેલો પુતરીઓ હારા ભડાડે હો. હવે પડદાનું વાથે જ હોય, પેલા જોવા વાળાને એવું થાય કે આવા ભડે છે, પણ ના પેલો વાંગરીઓ સારો હોય. અને વાંગરીઓ સારું એટલે બધી વાંગરીઓ એને બોધેલા દોરા હોય ને પુતરીઓ બોધેલી જ હોય. તે પેલો જેમ વાંગરીઓ સારું હોય એમ 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 શું એમ વામે વાંગરીઓ સારો વાળો ખોરવો, તે પુતરીઓ તપ બંધ થઈ. પછી આગિયો પાછો થાય,
કારણ કે સારો હોવા વાળો ને સારો એને પુતરીઓ શું કરવાની, એમાં ઓછો જીવ છે એને મેરે ઊભી થાય ના થાય. પણ એક કળા છે, એમ માયાએ આ કળા કરી. તેમ કેટલા બધા હગડ બમ કરી દીધા જોઈ, જેટલું બધું એને 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 એક જૂઠું છે તો એ જેટલું બધું એક મોહ જ છે. હવે મોહ છૂટી જાય તો મહાપુરુષો કે છે કે ભાઈ શરીરને જેમ મોહ છે ને, પણ શરીર મોદું થાય, આવો અમને લ્યો શરીર પર મોહ રે કે એડમ દુખાય, કડકડ થતું હોય છે, પણ આવું શું કરવું, ક્યારે ડખરાય એનું શું, પછી મોહ ઉતરી જ જાય આપોઆપ. પણ મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર આદ દશા બધાયની છે જ, એવું નથી. તમે વિચાર કરો કે જીવનની અંદર કોઈને કહ્યું છે ગીતામાં, એવું કહ્યું છે, ભગવાને કહ્યું છે કે દેહ ધર્યો કો દંડ હે, કોઈને મોટો છે કોઈને નાનો છે કે કોઈને અવતારે નાય હોય. કળા નહીં કહેતા કે દુખાઈ ના પડ્યું કશું હા કોરે લુગડે જતા રહ્યા, તા પાછા પેલા પજે લાગે કે અમારું આવું આવજો, તો બેસ કેટલો નો ઊંધો સતો કર્યો હોય અને પાછો આવું માગો, હજુ કેટલાય ગોદા ખાઈ તાર થઈ એમ નહીં જવાય. એ તો આ કોર્ટ કચેરીઓ છે કે લોચ લુચવત ને જમીન આલીને છૂટી જવાય એવું તો છે ને. મહાપુરુષો એટલે કે છે કે જીવનની અંદર જોઈ વિચારીને ચાલો. પગલું આજે એક ભરીએ તો એની અંદર કેટલું વિચારવાનું આવે છે, વિચારો. એક આથી સામાન્ય છે કે બે એનામાં ગુરુગમ છે અને મહાવત પ્રાણી કહેવાય છે, એના જેવું મોટું વિશાળ કોઈ પ્રાણી નથી. પણ જો જ્યારે એ નીકળે ત્યારે આગલી હુંડ હોય છે મોટી દઈ, અને એ હુંડ ફૂંકારે અને જ્યાં ફૂંકારે તો જ પગલું મૂકે. એ જાણે છે કે ભાઈ મારી નીચે કેટલાય જીવ જંતુ મરી, એટલે જ્યાં જ્યાં હુંડ ફૂંકારે તો જ એ પગ મૂકે. તમે જોજો તો એ એની શાન છે, એની જાગૃતિ છે. એ મનુષ્યની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ એની જાગૃતિ એનો આત્મા છે. તમે જો વિચારી અને ઊંડા ઉતરી અને તમે તપાસ કરો તો જીવનની અંદર જો મયથી કંઈક ખરાબ થઈ રહ્યું હોય અને ખરાબ થઈ ગયું તો એ આત્મા મય ડંખે ડંખે ને કોઈ બ્રહ્માંડ ની અંદર કોઈ ના જાણે, ઘરમય ના જાણે, કોઈ ના જાણે, પણ આત્મા કબૂલ કરે એ ડંખે. કદાચ કે છે કે ભાઈ આ બેનો છે, આ નહીં આ ચાર્યો છો અહીં વાડ્યો મહીન ફાડ્યો થી કોરી લાવ, પણ દૂધ મેં પોણી રેડે ને એટલે એનો આત્મા કે આવું ફેટ બરોબર આવશે, તાર ડોબોય મોદો પડે. ડોબોય છે ને હરખા ઉભા રે, દોવા બેહે તો પવાલું હોવું પેલ પર નાખે. જેમ ચોરી કરે ને, ચોરી કરે એટલે ચોરીનો પ્રભાવ ચોં સુધી પડે એમને ખબર પડે, એનો પડઘો પડે, અને પડઘો એવો પડે આખા જીવનનો પડઘો. કહ્યું છે કે ભાઈ આ બ્રહ્માંડ હોતું રહે એવું છે નહીં. પાપ કહેશે ભાઈ ભલે ઉઘાડું કરો કે છનું, એ પોકાર કરે કરે ને કરે. ભલે તમે ટેશ કરો ગેસ કરો ભે કરો, એવું પણ જ્યારે એના પોઈને હોય તો સુધી કશું થવાનું નહીં. કહેતા કાકા ભજન નહીં કરતા, કશું નહીં કરતા, તોય કહેશે મારા હારા કહેશે બુડિયા જેવા ફરે. અમારા કાં કહેશે બધા એવું કહે. અને આપણે કહેશે ધારી ના છે તો આપણને દુઃખ ને પણ દુઃખ જ હોય. કેમ મહાપુરુષો જાણે છે કે ભાઈ ઇતિહાસ તપાસો, આગલા ઇતિહાસ તમે તપાસો તો જીવનની અંદર કોઈને સુખ મળ્યું કે સુખેથી ભજન કર્યું ને લોકોએ ઠરવા દીધા એવું તો બન્યું જ નહીં. નરસિંહ મહેતા ને એને નડ્યા તો એના ઘરના નડ્યા છે, મીરોને નડ્યા તો એના ઘરના નડ્યા છે, પછી પાંડવોને નડ્યા તો એ ઘરના નડ્યા છે. તમે જુઓ બહાર કે અમેરિકા ઇંગ્લેન્ડ થી કોઈ આવ્યું નહીં. આપણામાં એવું છે, આપણે ભજન કરતા હોય ને સાફી બાફી નાચીને હેડ્યા એટલે હેડ્યા એટલે તદ વાંચો એની તમારે કાબર ચિત્રિત થઈ જ હેડી આવો ઠોકવા. હો તાર ઠોચી જો ને દે તું ચમ બેહી રહ્યો.
તમે જુઓ જ્યારે એટલું બધું આવે એવો કશું કરતો ના હોય ને પેલો કરતો હોય એને પાછો કરવા ના દે લ્યો. તમે વિચાર કરો આ જગત જ્યારથી ભરેલું છે પેલું જ્યાર તો હારું કે ભાઈ એક વાર એ કરીને ડંખ મારીને જતું રે પાર લાવી દે સીધો મહાળો આમ જતો રહે. પણ આ ઝેર તો કાયમ. મહાપુરુષો કહે છે કે ભાઈ એટલે જ દુનિયાની દ્રષ્ટિએ ભજન નહીં કરવાનું, સમાજની દ્રષ્ટિએ ભજન નહીં કરવાનું, કે કોકને હારું લાગે એ ભજન નહીં કરવાનું. ભજન પોતાનું જ છે અને પોતાનું કરશો ત્યારે સમાજ કિંમત કરશે, ત્યારે વિશ્વ કિંમત કરશે. ત્રિલોક મેં તમારો જય જયકાર થશે. ભલે અહીં તમારો જય જયકાર ના થાય એનો કોઈ વાંધો. આજે જો જે સંતો થયા છે આ કળિયુગમાં એમની નામનાઓ નામથી ચાલે છે, નહીં એવા તો એ નામથી ચાલે છે. કેમ કે એવી કરણી કરી તો સમાજની અંદર એ ઢોક્યું રહ્યું નહીં. હીરો હોય ઉકેડામ પડ્યો હોય તો એ કહે છે બે એની કિંમત તો થાય ને, કારણ કે હીરો હોય તો હાચો હોય બાકી પતરો પડ્યો હોય ને તો એની કોઈ કિંમત થાય. પણ હીરો હોય તો હીરો કહ્યું છે એટલે હીરો એટલે એવા એના ગુણ હોય, એવા એના લક્ષણ હોય, એવી એની દ્રષ્ટિ હોય, એવું હમું એને જ્ઞાન હોય. તો એટલે એ જ ભૂદેવ કહેવાય. એ ભગવાનનો કે છે કે ભાઈ અંશ છે. એ કહ્યું છે કે ભાઈ દેવ કરતા પણ ચડિયાતી ગતિમતી હોય છે. દેવ તો એક નામ છે. દેવ કોને કહેવાય? મહાપુરુષો કે છે આજે દેવો ફરે છે પણ દુનિયાની દ્રષ્ટિમાં કોઈ આવતું પેલા દેવો જોવા જાય છે. ગદાવાળા, તલવારવાળા, ભાલાવાળા આવા 84. ભૂકંપ જેટલી વાર પૃથ્વી પર થયો, પાણી જેટલી વાર આવ્યું, જળની જગાએ થડ, થડની જગાએ જળ. શાસ્ત્રોનું વર્ણન કર્યું કે ભાઈ આ પૃથ્વી ઉપર 16 થી 18 વખત કે આ ઉથલ પાથલ થયેલું છે. તો 18 વખત નવું થયું છે ને 18 વખત ખતમ થયું છે. તો એ દેવો ને બેવો હશે નહીં તે તારે ચોજ્યા હશે. વિચાર કરો, થોડી મગજ શક્તિ દોડાડો. આધ્યાત્મિક જ્ઞાન એવું છે કે જીવનની અંદર પરિવર્તન લાવવા ના હણક જડ રહેવાનું જરૂર છે નહીં. જડ ના જડ જ રહીશું. જો વિચારો, મહાપુરુષો એમ કે છે કે આજે પ્રાણીઓ નામ ચેતનતા છે. જેટલી બધી ચેતનતા છે તમે જુઓ, એ મનુષ્ય ઉપર ભરોસો રાખતા નથી. કેમ રાખતા નથી? કારણ મનુષ્યના વિચારો, મનુષ્યનો મન, મનુષ્યની બુદ્ધિ અને મનુષ્યનું ચિત્ત કયા ટાઈમે ફરી જાય એનું કોઈ નક્કી હોતું નથી. એટલે તમે જોજો કે ભાઈ આજે કૂતરું છે, બલાડું છે, આ બધા જ કે છે કે ભાઈ તમે ભલે ને એને પારી હોય કે ગમે એ તમે ઘરમાં રાખતા હોય કે સોફા પર રાખતા હોય, પણ ખાવા મેલે એટલે પેલા હોળી જો એટલે મોડા હાથ બળજો ઝપાટ કરે, કશું પારક નહીં કશું. પણ એવો ભરોસો નહીં રાખે. કેમ નહીં રાખે? એનું કારણ કે મનુષ્યના વિચાર એવા હોય કે કયા ટાઈમે કયા સમયે ફરી જાય એનું કોઈ નક્કી નથી. બાકી બધા પર એ ભરોસો રાખે છે. પણ એક પંચભૂતના શરીર ઉપર આ માનવ દેહ આ સૃષ્ટિ પર શોભી રહ્યો છે. એ દેવોથી અધિક કયો છે, છતાંય કે બીજા જે છે અવતારો એ માણસ ઉપર ભરોસો કરવા રાજી નથી. કેમ કે જ્યાં સુધી એકતા ને જ્યાં સુધી ક્ષમતા, સમદ્રષ્ટિનું જ્ઞાન જ્યાં સુધી આવે નહીં અને સમદ્રષ્ટિની અસર એના પર હોવું પડે. લોકો કેમ કે જીવનની અંદર સંકલ્પો જ આપણને મારે છે, વિકલ્પો મારે છે. કે અઘોર વન હોય, મહાપુરુષો એમ કે છે અઘોર વન હોય તો એની અંદર હિંસક એવા પ્રાણી હોય છે. તો એ પ્રાણી એક પ્રેમ કરવાથી જો વશ થઈ જતો હોય તો મન કેમ વશ? આવા હિંસક પ્રાણી જો મહાપુરુષો કે છે કે ભાઈ પ્રેમને વશ થતો હોય તો પ્રેમ એ વશીકરણ છે. અને એવી જ રીતે મનને કે છે કે ભાઈ પ્રેમથી જ પહોંચરું થાય. બળાત્કારે કોઈ દાડ બરકત આવે નહીં. હેર બે જાનું આમ કઈ નાખું તેમ કઈ નાખું, પરવાડે અમે ભૂસકા મરાવા ફરે તે એ બરકત આવે
પણ એને પ્રેમથી, એને આનંદ જોઈએ છે. આનંદ સિવાય એ પણ ટકી શકતું નથી. મનનું મન હોય છે, બુદ્ધિની બુદ્ધિ હોય છે, ચિત્તનું ચિત્ત હોય છે. એની પાછળ એનો પડઘો પડ્યો હોય છે. કદાચ મનને કે છે મહાપુરુષો એમ કે છે કે ભાઈ સ્વાદોની અંદર કદાચ મન પડેલું હોય અને એને ભાવતું ભોજન કદાચ ના મળે તો એ થોડું ઘણું એ કે છે ભાઈ ખાય તો એને સંતોષ થાય. તમે જુઓ, બાકી એને બીજું હાલે, એને પસંદ વગરનું જો હાલે તો એવું મહીથી પછી નહીં ઘણા કહેતા કશું ખાધા બર કહેતા આજુ પાછા 80 વર્ષે વાત ખોર આ ડોલું થઈ ગયું તોય સાંભળું લબડી ગયું, નાકોરું આમ થઈ ગયું, બુટીઓ આમ થઈ, તો હજુ પાછા હવા જતા નહીં. એટલે મહાપુરુષો સંતો કે છે કે ભાઈ આ તૃષ્ણા જે છે, આ તૃષ્ણા જ છે. અને આ તૃષ્ણા કોઈની છુપાઈ નહીં. તમે જુઓ, મોટા મોટા રાજાઓ પણ આ પૃથ્વી પર થયા છે તો એ માગે કે છે કે ભાઈ શું કેટલું બધું હતું, બેલે માગ નથી. ભોજન મેં એવું કે છે કે ભાઈ 32 ભાતનો ભોજન જમતા હતા. હવે વિચાર કરો કેવા પુરુષોની આ સંસાર મેં ભૂખ નહીં પાડી. આપણી કંચા 32 ભાત બહુ જોર મારે, બહુ સારું બને, દાળ ભાત રોટલી શાક કે લાડવા બનાવીએ, એથી આગળ આપણો ઇતિહાસ ખરો કશું. પેલા 32 ભાતના હવાદ કશે અલગ અલગ લેતા હતા તોય કે છે ભાઈ તૃષ્ણા છીપાઈ નહીં. તો આપણે શું થયું વિચાર, આ મન એવું છે લુચ્ચાનું સરદાર, એને વારવું અને પરવાડે નહીં, પ્રેમ એને સમજાવવું પડે એટલે આજે આવો એવું ખાવું હોય ખા, લખન પૂછી બેહી. પણ આપણે પૂછ્યા રે એવા છે બે વાડકી દૂધ નહીં ઠોચ્યું હોય, પણ બોલવામાં જોવે તો 12 મહિનાનો મોદો મોણા હોય ને ગાડ્યો હોય. આ ચોઈ ગયું પેલું મહી ગયું, એનું તો કોઈ પાવર દેખાતો. તો હોશિયાર કે છે એને કહેવાય મહાપુરુષો સંતો કે છે ભાઈ જેમ તેજી હોય તો એને કે છે કે ભાઈ ખાલી અણસાર જ કરો. અણસાર કરે એટલે ખબર પડી ઘોડો. ગધાડો હોય, ગધાડા જેવો કે છે જીવ હોય એને તમે ગમે એટલું તમે કરો, આરહું થઈ જાય, પ્રમાદી થઈ જાય, બોલો હોય ભજનમાં ઓછો મેચી થતો હોય, તા ઓછું ખાધું હોય, 2-3 પૂરીઓ ઓછી ઠોચી હોય તો દૂધ ઓછું ઠોચ્યું. પણ ના, મહારાજે બનાવ્યું હોય ને ખાવ ને ઠોકો ને શું હોય, ત્યાં શું લાલ્યા લોટીને લોકો એવું અમે નહીં કહેતા કે ફરી બંધ કરી દેવાના, એવો અમારો અભિપ્રાય નહીં. પણ કહેવાનો જે આઈડિયા છે કે શરીરને જેટલું આપણે મહાપુરુષો કે છે કે ભાઈ આહાર વિહાર ભય મૈથુન ને નિંદ્રા આ જે શરીરને માટે છે, ભજન કરવા માટે કે છે એનો ત્યાગ હોવો જોઈએ. આહાર એટલે ખાવાનું નહીં, ખાવાનું એવું ખોરાક તો જોવે છે. શરીર છે એટલે એ અન્નમય કોષ છે, અન્નમય, મનમય, પ્રાણમય, જ્ઞાનમય અને વિજ્ઞાનમય, આ 5 કોષનું શરીર. એટલે 5 કોષો એને ક્ષમતામાં હોય તો આ શરીર ચાલી શકે. એક કોષ કદાચ જો એનો બાકાત હોય તો એ શરીર ટકી શકતું નથી. પણ કહેવાનો મતલબ એવો છે કે ભજનની અંદર મહાપુરુષો સંતો, તમે જુઓ કે પહેલાના સમયની અંદર જે સંતો હતા એ સંતોએ એવું ઘર પાડેલું કે ભાઈ આજ બપોર ખાધું હોય તો કાલે બપોર ખાય. તો આવી રીતે હોજની દખલ રાખતા. કેમ કે રાતે જેટલું કે છે ભાઈ 12 કલાકની અંદર શરીરનો તમામ ખોરાક પાચન થાય. હવે પાચન થયા પછી એ લોકો ભજન કરે. એટલે ભજન કરવા બે તાર તમે જુઓ કે આરસ આટલી બિલકુલ એને શાહુર્યતા આવે, શક્તિ આવે, એને આળસ પ્રમાદ રહે. એવો યોગ તો યોગ વસ્તુ એવી છે કે શરીરમાં આળસ પ્રમાદ રહેવાના. સંતો તો ત્યાં સુધી કહ્યું છે આગળના યોગો એવા હતા કે એટલે સુધી તો આપણે પહોંચવું નહીં, કારણ કે એટલી આપણામાં તાકાત જ નહીં છે. એટલે એને થાબડીને પડી મેળવું.
પેલું બહુ મોંઘું હોય તો દુકાનમાં નહીં કહેતા કે ભાઈ હું બાજુ એ અમારું કોમ વાનાહી ન્યાસું હોય એ બતાવો. સંતોય આપણા જેવું જ કાઢે ને પછી જેવી કરાગ હોય ને એવું જ ન્યા કરે. કરાગ પછી એવો હોય ને પછી અણમોલ વસ્તુ બતાવે ને એવો એમ કે માન નહીં જોતી એટલે પેલો તારે જ ગાલ દે ને પછી. એટલે જે સંતો કને બધું છે નહીં એવું નહીં, જે માગો એ મળી જાય એવું છે જ. ભારતના સંતો બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે, જગતના કલ્યાણ માટે 24 કલાક જાગે છે. આપણે ઊંઘી જઈએ પણ સંતો કોઈ દાડો ઊંઘે નહીં. સંતો ઊંઘી જાય એટલે પછી આપણે માની લેવું કે ભાઈ આવા આગળ કશું થવાનું નથી, પણ સંતો ઊંઘે જ. તમે જુઓ આ પરમારથી અવતાર એટલે જેમાં સૂર્ય ચંદ્ર 9 લાખ તારા તમે જુઓ કે ભાઈ આ જગતની અંદર કેવા શોભી રહ્યા છે. વગર એને વગર ચલાય ચાલે જ છે, એને ચલાવવું પડતું નહીં. કેમ કે યંત્ર નહીં, કુદરતી કુદરતી જે છે એને કોઈ ચલાવનાર છે, એ ઓટોમેટિક જેને સંતો કહે છે એ ઓટોમેટિક ચાલે છે. આ શરીર ઓટોમેટિક ચાલે છે, આપણે કઈ ચલાવી નહીં કે આપણે ખ્યાલ કે હારું હારું કહે શરીર ટકી રહે એવું છે ના ભાઈ. શરીરને તો કહ્યું છે કે ભાઈ એનો સમય આવે એટલે ગમે એવું શબ્દ હોય ગમે એવું સશક્ત હોય તોય એનો સમય આવે એટલે કે છે કે ભાઈ પાકું ફળ જેમ ઝાડ ઉપર થાય ને કરી જાય એટલી જ વાર લાગે, કઈ બહુ લોબો ટાઈમ લાગે નહીં. પછી કહેવાનું આમ લીધાનું અને ઓક્સિજનમાં એ કરવાનું આમ કરો ને તેમ કરો ને બધું. હારા મોદા હોય તારે જ લોકો ખાવાનું લઈને આવે, એમ કોઈ આવતું નહીં. તમે જુઓ મુસલમાનના એવો નિયમ, તમે જોજો દવાખાનામાં જાઓ એમનો ખાટલો તો કદાચ જોડાઈ જાય ને તમે ખાટ થઈ જાય. એક ટોરું જ્યું નહીં બીજું આવ્યું નહીં, ક્યાં હુઆ લા ક્યાં હુઆ, એટલે इसको घुस लाओ ऐस लाओ ये ले ना આવે અને જાય તારે 100-200 રૂપિયા ખાટલા તર મિલી જાય. આવ આપણામાં આવ્યો હોય પાછો આપણી હોવ સા પીતો હતો અને કદાચ એવું કહ્યું કે ટિફિન લાવ્યો છું ખાવું તા કહું બેહી હોવ જાય યાની અમે નહીં કહું ઘેર શું દવાખાનામાં છું આવાય હોય છે પાછા લ્યો હાર હું દાદરી. અને પાછું તો જઈને શું કે હું ખબર જોઈને આવ્યો, ખબર જોઈને નહીં આવ્યો એને પાડીને આવ્યો. 100 રૂપિયાનો ખાડો પેલાને પાડ્યો. તમે જુઓ કે ભાઈ જીવનની અંદર મહાપુરુષો એમ કે છે કે ભાઈ મનુષ્ય પેલું થવું, પહેલા મનુષ્યના ગુણ શું છે આ મનુષ્યમાં પેલા મોખરે આવે. પેલું કન્યાનું બન્યાનું ભગવાન એ તો પાછળ રહ્યું, પણ પહેલા ગુણ સમજવાનું. અગુણ સમજવાનું પાછો તો શું કે જે ભાવે ખાજો, તારા બાપનું માથું ખારા લાયો કહ્યું નહીં, ખાલી હાથે આવ્યો ખાલી હાથે હેડ્યો. એટલે આપણા સંતોએ કહ્યું કે રાજ દરબાર, એક ગુરુ દરબાર, અને એક કે છે કે ભાઈ મોદો હાજુ હોય તો, અને એક ચોથી જગ્યા કે છે કે ભાઈ 4-5 દાડા આપણે કંઈક બાર ગામ જઈને આયા હોય, કાકા યાત્રા જ હોય ગમે તો જ્યાં હગાવાલા જ્યાં હોય કે છે ભાઈ પાછા વરતો ઘેર આવીએ તારે કે છે ભાઈ છોકરો હાથું કશુંક ને કશુંક લાવવું પડે. એમ છોકરો કે ભાઈ જ્યાં કે પપ્પા જ્યાં છે દાદા જ્યાં છે કાકા જ્યાં છે તે કશુંક ને કશુંક લાવશે. પણ કાકો એવો ચાકણો હોય આખું બજાર પાર કરી દે પણ કશું લે નહીં. આવે તાર રેલીઓ ખાલી હોય ને કશું છોકરા જોવે જોજો કાકા લાયા કશું, પછી કશું કાકા ના લાયા હોય કશું હોય. તકે છે ગુરુનો દરબાર, પેલા રાજ દરબાર હતો, અને રાજ દરબારમાં જઈએ તો કે છે કે ભાઈ ફૂલ લઈને ફૂલની પોખડી જે આપણી યથાશક્તિ હોય એ લઈ જવું. એવું નહીં કે ભાઈ તો ઢગલો કરી દેવો પૈસા ને એવું. તો એક ગુરુનો દરબાર, ગુરુના દરબારમાં કહ્યું છે કે ભાઈ કોક દાડો જવાનું થાય અને કંઈક એ કરવાનું થાય તો ગમે તે વસ્તુ કે છે કે ભાઈ કંઈક ને કંઈક પ્રસાદ છે, કાં તો કંઈક અગરબત્તી છે, ફૂલ છે, હાર છે, આ બધું કે છે કે ભાઈ મહિને 2 મહિને 12 મહિને કદાચ આપણે કાયમનું વાત નહીં, કાયમ હાલત મહારાજે ગળીંગત થઈ જાય પછી ભજન શું કો કરે. પણ કોક દાડો કે છે આપણે જઈ તો એને કે છે ભાઈ ફૂલની પોખડી અર્પણ કરવું તો પડે છે. આ વ્યવહાર છે
કેમ કે જો આવું કશું જ ના કરીએ તો કહે છે કે ભાઈ આપણને સંત મિલનનો કોઈ લાભ થાય. મહાપુરુષો એમ કે છે કે ભાઈ સંત મિલન કો જાય તજ મોહ માયા અભિમાન જો જો પાવ આગે ધરે કે છે કે ભાઈ કોટી યજ્ઞ ફળ સમા. સંતની આ ગતિ છે, જ્યારે દેવોની કે કોઈ શક્તિની આ ગતિ નથી. કેમ પાંડવોના વખતમાં જ્યારે કે છે ભાઈ પાંડવો કે છે ભાઈ જ્યારે હસ્તિનાપુરનું બધું યુદ્ધ પૂરું થઈ ગયું ને બધું એ થયું અને એમને કે છે કે ભાઈ દરેક સંતોને કે છે જમાડવાનું નક્કી કર્યું. જે સાધુ સંતો ગમે તે હોય આ પૃથ્વી પર જે ફરતા હોય વેખદારી ગમે હોય બધાને કે છે જમાડવાનું. તો બધા કે છે આવી ગયા ને બધા એ થઈ ગયા ને બધા જમીન આનંદ કર્યો ને પછી કે છે કે ભાઈ કૃષ્ણ ભગવાને કહ્યું કે ભાઈ આ બધા આયા પણ એક ઋષિ મુનિ એવા છે એ કે છે કે ભાઈ આયા. તો કે એવો કોણ છે? કે તમારે નજીકમાં જ છે, અહીં તમારી પાડોશ જ છે. તો કે જાઓ બોલાવી લાવો. તે ભીમને ગદા દઈને મોકલ્યો. એ તો ગયો હેડો કે તે તો કે ના ભાઈ હું નહીં આવું. તો કે છે તો કે ભાઈ જો હોય યજ્ઞ કર્યા હોય ને એનું ખબર હોય તો આવું, બાકી ના. પછી એના પછી વારા પરથી બધાને મોકલ્યા અને બધાને જવાબ આ આલ્યો. ધર્મરાજા ગયા, યુધિષ્ઠિર ગયો, નકુલ ગયા, સહદેવ ગયા, કોઈ નહીં આયા નહીં. પછી દ્રૌપદી કે લાવો દ્રૌપદી ગઈ અને પેલા એમને કહ્યું ખાડો જમવા. તકે નહીં આવું. તકે કેમ? તકે 100 યજ્ઞ કર્યા હોય એનું કે છે તો જ જમવા જવું. તકે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભાઈ સંતની જેટલી જગ્યા હોય અને જેટલી ચેટી હોય ને એ માર્ગે જઈ એટલે કે આ ડગલે ને પગલે યજ્ઞનું ફળ થાય. તો 1000 ફળ થયું ઉભા થઈ ગયા. લ્યો આ ગુરુ. બાકી પેલા કઈ કઈ નશાયા બધા, કોઈ એવું નતું. કોઈ સંતની મહિમા શું છે એ તો એમને ગયો જ નહીં. એ જમવાનું કહીને આવતા રહેતા, જમવાનું કહીને આવતા. પણ દ્રૌપદી એવી ગુરુગમ વાપરી કે ભાઈ શાસ્ત્રો એવું કહ્યું છે કે ભાઈ સંતની જેટલી જગ્યા છેટી હોય અને જેટલો ડગલો આવવા જવામાં થાય એટલો કે છે કે ભાઈ યજ્ઞોનું કોટિક યજ્ઞનું ફળ, એક યજ્ઞ નહીં. તો એ પૂછવાય ના રહે દ્રવ કે છે કે ભાઈ આવું એવું તદ ઉભા થઈ જાય જગ્યા પર. જો આ ગેડી પડી એમ સંતોની લાઈનની અંદર આ ગુરુગમ. બીજી ગુરુગમ ને કઈ આંગળો ના ફૂટો. જપ તપ સાધના યોગ આ બધું નકોમું પડે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ની અંદર કે છે કે ભાઈ જે ગુરુગમ નું દ્વાર હોય છે, દરેક માં ગુરુગમ, જેમાં ખેતી હોય તો એની ગુરુગમ ના હોય તો ખેતર ગમે એવું ફળદ્રુપ હોય ને ગમે એવો પાક હોય તો એ નષ્ટ થઈ જાય. ભેંસ રાખીએ તો ભેંસની ગુરુગમ હોવી જોઈએ કે ભાઈ એને સમયે શું કરવું જોઈએ, ટાઈમે શું કરવું જોઈએ, એ બધું ભેંસનું ગણ્યાનું હોવું જોઈએ. બાકી એ વલિયારી ભેંસ હોય કે બની ભેંસ હોય તો આપણે કોદું કહી દઈએ છીએ. કેમ કે આપણી ઠાઠો ના હોય, આપણે એને શત ના રાખતા હોય, એના જેવું આપણે થવું પડે. ભેંસ રાખીએ ભેંસ જેવું થવું. સંસાર ચલાવવો હોય તો સંસારની મય જતું રહેવું પડે છે. ખેતરની અંદર ખેતી કામ અને ખેતની આગળ દપાવી હોય તો ખેતરની મય બની જવું પડે છે. તો એની નરક પરક આપણને હોય છે. તો એમ જ્ઞાન વસ્તુ એવી છે. જ્ઞાન કઈ એટલું મોટું વિશાળ છે નહીં, ચોપડા બોપડા ફેદવાથી આ જ્ઞાન મળે એવું છે નહીં. હાડાની હૈયા હોજ જેને કહેવાય છે. હાડાની હૈયા હોજથી આપણે ચાલીએ તો એ શું કહેવાય કે ભાઈ હોશેઠ પડ્યા કહેવાય. બાકી આ ચોપડીઓમય છે, ભજનોમય છે. જ્ઞાન નો અંદર જોવા જાય તો આ ભારતમાં એક ખૂણો બાકી છે નહીં. એટલા બધા પુસ્તકો ને એટલી બધી લાઇબ્રેરીઓ ભરી છે. વિચાર કરો, પુરાણોની એટલી બધી કથા છે કે એમાં જે સ્કંદ પુરાણ આવે છે, ગરુડ પુરાણ આવે, તમે જુઓ એક એક પુરાણ તમે જુઓ તો કહ્યું છે કે હાથમાં આમ રે નહીં એટલો મોટો મોટો હશે. 4 વાંચી રહે 4 પાર આવે. લોકો વાંચ્યું કોઈ દાડું? આપણે જરૂર રહીશું. એક આટલી પાતળી ચોપડી હોય એ વાંચવા નવરો ના હોય તો આટલું જાડું 5 કિલોનું કોણ આપણે ગોળવે?
બાકી પુરાણોનો અને ગ્રંથોની જે વાતો છે એની અંદર એવું છે કે ભાઈ ગુરુ વગર આ ગમ પડશે નહીં. એમ જ છેલ્લો શબ્દ આ જ લખ્યો. બાકી કોઈ એમાં એવું લખ્યું નથી કે તમને અહીં જાઓ ને તમને મુક્તિ મળી જાય અને તમારું કલ્યાણ થઈ જાય. ના, કશું નહીં. આ દેવ દર્શન ને બધું હરવા ફરવાનું શું છે? એક મનને પ્રફુલ્લિત કરવાનું છે કે ભાઈ તો એના કેવા લોકો રહે છે, શું કરે છે એ જોવા ના મળે. બાકી ગઈડિયા એવું કહેતા હતા કે ભાઈ કાશી મેં કાગડા, કાગડા કારા જ હોય ને ધોરો કોઈ દળ હોય જ નહીં. પણ કહેવાનું છે કે અહીં બધા જેવા છે એવા તોના છે, બીજો કશો ફેર છે નહીં. પણ આપણને નવતર લાગે. હા હા હા, ઓહો, એના કરતા તારામ સારું છે. એને તો ઉગાડવું પડે, વાખવું પડે ને દીવો કરવો પડે. તારામ ઉગાડવું નહીં પડતું ને વાખવું નહીં પડતું અને દીવાની જરૂર છે. પાંચ ડેર મુખમાં ઉઠ્યો એટલે આમ પ્રગટ દીવો. તમે રાતે 12 વાગે કોક પૂછે કેટલા બેંકમાં પૈસા પડ્યા, ફાટ ને યાદ નહીં આવી, આટલા જ છે. અને હમણાં કોઈક સંતનો શબ્દ પૂછે કશું નહીં, કશું એ પેલું પેલું સાચું આ સાચું. પેલા મેં મોહ છે, જ્યારે વની પર હજુ મોહ થયો નથી. અને જ્યારે વની પર મન લાગી જાય તારે મહાપુરુષો કે છે ભાઈ રાતે 12 વાગ્યામાં ટકોરો મારે તો આમ ખળાડ દે, એને વૈરાગ વૃત્તિ થાય. પાછું વારીને જોવા જાય. પછી કઈ ઉભા રહો, હું ભેંસ જરીક જોઈ આવું, છેલ્લે બોધી આવું ફીટ, પછી આવું. પછી તા ભજન કરે એને પર બરોહો નહીં. તારી ભેંસ ગઈ હોય ને એક વખત અને હાચા દિલથી જો ભજન કર્યું હોય ને તો એ એની યાદ આવી. પણ અત્યારે બરોહો નહીં એટલા ટોક ટેમ્પો લઈને કોક આવ્યો હોય ભરી ગયો. તો મહાપુરુષો કે છે આ બધું સંસારમાં જે આપણું નથી એ આપણું થવાનું નથી, એ ઋણ સંબંધમાં આવે. પણ જે તમારું છે હકનું એ કોઈ લે જશે નહીં. મહાપુરુષ એવું કે છે સુખ દુઃખ નો સંસાર છે. સંસારમાં શું મોજો છે? દુઃખ નહીં લ્યાર્યો આવે ને પાછી સુખ નહીં આવે છે. સંતો એમ કે છે જે ઠેકોણે તારો ગીતા ગવાતો એ ઠેકોણે કર કરવું. સર્વે મેલીને મરવું લઈ લ્યો ને લાવ. આ જે ઠેકોણે તારા વાજવાન બાજવાન ગીતો મોડવા બંધાયા છે અને એ સ્વારી ને બોરી ચિત્ર ને એ બધું કર્યું ગણપતિ ને બળપતિ, એ જ જગાએ તારું મોત ચાર થશે. તારે કે છે કે ભાઈ મંગલનું અમંગલ ગવાય. જગ્યા એની એ છે, તું એનો એ છું. શું થયું? શું તા કહે છે બે ગતા રહ્યા જવાના હતા. એ તો સંતો 4 યુગથી કહેતા હતા તે બાર બોન ના થાય તો રડવાનું આવે જ નહીં. મહાપુરુષો રડવું કરવું એ તો શું છે? આ દેહ ને લોકો રડે છે. પેલો ગયો એને કોઈ રડતો નહીં. તમે જુઓ આ દેહ ને જ રડે છે. તો દેહ કેટલો રહેવાનો? કલાક 2 કલાકની અંદર એને ભેગું કરીને આમથી આમ કરી અને એ શમશાનમાં જઈ અગ્નિ દાહ આપી અને એની રાખોડી થઈ જવાની. તો રહ્યું શું? મહાપુરુષો કહે છે કે ભાઈ જેને રોવાનું છે એ જગત રોતું નથી રોવાનું, એને રોવે છે, માયાને રોવે છે. માયાને રોવે છે, એક દેહને રોવે છે. કે છે મહાપુરુષો સંતો કે છે એને જગત કહેવાય. જગત એવી કોઈ વસ્તુ છે નહીં. આપણે જગતને ખોરવું હોય તો કઈ જવાની જરૂર નથી. આપણા ઘરમાં જગત જડે એવું છે. દેખો આપણા જ ઘરમાં જડે. કેમ કે સ્વાર્થ છે. તમે 6 મહિના ખાલી પડ્યા રહો, કશું કરશો નહીં. જો આ તો જોવું હોય તો ના જોવું હોય તો વાંધો નહીં. આત્મ સાક્ષાત્કાર તમે કહો છો કે ભાઈ ચેમ નો થાય એ અહીંયા આગળ ખબર પડે. 6 મહિના તમે હોઈ રહો, કશું કરશો નહીં. કે તમે ના જશો, કઈ નોકરી ના જશો, કશું કરશો નહીં. અને એમને બેઠો પાલવવાનો થાય ને એટલે એ જ્યારે ઓમથી ઓમ જાય ત્યાં ડોરા કાઢીને જાય. ભાઈ હા ઠરશો મળતો આવે છે. એમ એવા ગોણો ગાયો છો. આગળ તો ગોણો હારો ગાતો હતો. તો આ જગત આપણા ઘરમાં જગત છે. એવું નહીં કે આ દેખાય એ જગત છે. એવું છોકરો કો, બૈરી કો, મા કો, બાપ કો, આ જગતમાં જ જાઓ. હો એ તો આ દેહના વ્યવહાર છે. બાકી આપણો કોઈ સંબંધિત છે દેહના સંબંધ.
મા છે, બાપ છે, બોન છે, ભાઈ છે, આ બધા દેખના છે. બોન ને હાલ હાલ કરો તો ભાઈ હારો લાગે, ગોણો હારો ગાય, મહારા ભરે તારે પાતા ગાવાનું રહ્યું નહીં. પેલું કકરાટીઓ લાઈન મેં દે એટલે પેલો સુપ થઈ જવું. પછી કઈ મોમા ગાડી લાયા ને પપમ પપમ ને મોમા તો ભેગું ઘસીને આયા હોય તારા આયા. મોમા હમણાં ખબર નહીં પડે, એ તો પાછા જશે તો ખબર પડે. મોમા ફાટી ગયા છે સમજો. મહારા ભરે ને તારે એ તમે જુઓ તો ઠાબો ને બાબો ને બાબો તા મોમાને કહ્યું હોય કે ભાઈ બેઠું હાલી દીધું હોય તા ના પાછો દેખાડો કરવા આખા ગોમને તમારે તમાહો કરે હોય. શું મોમાએ પાછા ઓછા નહીં, ફાટીનો હમણાં ફરી જાય. પણ મોમાને એવું નહીં મને કે 5 વર્ષે ટોટિયા મળશે નહીં. વિચાર કરો આ હમ પણ હું તમ છું હમ એ લોકો ઠકી જાય છે. અને અહમ એ જ સંસારની અંદર મહાપુરુષો એમ કે છે કે ભાઈ એ જ આ જીવનનું કે છે ઊંધું મારે છે. કોઈને રૂપિયાનું, કોઈને મોનનું, કોઈને કે છે કે ભાઈ સંપત્તિ, આ અહમ એક જાતનું નથી. મહાપુરુષો જ કરી ગયા છે. સંતો જ એને કહ્યું છે. સંતોએ સહન કર્યું છે. સમજો સંતોએ આગલા પુરુષોએ સહન કર્યું છે. એ જગતની પેટ ઉકર્યા નથી. કે જગત જ્યારે ઉકર્યું છે ત્યારે સંતો એને કે છે કે ભાઈ શીતલ બન્યા છે. અને સંતો કોઈ દાડો કે છે કે ભાઈ એવું ઘમંડ કર્યું નથી. એટલે જ અત્યારે પૂજાય છે. અત્યારે એ વિશ્વની અંદર તમે જુઓ, બ્રહ્માંડની અંદર એ મહાપુરુષોની અમરવાણી ગવાય છે. કષ્ટ વેઠી, દુઃખ વેઠી અને જીવનની અંદર શારીરિક સુખ કે આર્થિક સુખ જોયું નથી, છતાંય પણ પરમાત્માનું ભજન છોડ્યું નથી. તમે જુઓ કેટલા એની અંદર નજીક રહ્યા છે, કેટલો એની અંદર હવાદ હશે, કેટલો એની અંદર લગ્ની હશે અને કેટલું એની અંદર ઠરવાનું હશે. ત્યારે એમને આ બધું સહન કર્યું. અત્યારે આપણા એ સહન થતું નથી. અત્યારે તમે જુઓ કોઈ બોલી જાય કે કોઈ તમને એ કહી જાય તો એની ગોઠ વાળ દે છે. અને ગોઠ વાળ દે એટલે તમે જુઓ ફલાણો આમ કહી ગયો, ઢેકણો આમ કહી ગયો, હા મારે ને એને ફાવશે. ભર્યું નહીં તો નહીં ફાવે તો કઈ એનું ઠરી પડવાનું. આ લગ્ન આવે તો નહીં જવાનું. કંઈક આડું થઈ ગયું હોય ત્યાં તે દારૂ વંકાઈને બે નહીં જવાનું. હા એને તો ટોંગો જ નહીં મેળવાનો. તા એવો રાજી છો છે તને મેલાવા લે. તું ઓછો કઈ ભગવાન શું તારો ટોંગો અહીં મેલશે પવિત્ર થઈ જવાનું. આવે ને આવી કુમારીઓ ફાટી ગયા. બૈડ ઠેડ અડ અને એમાં બૈડ તમે બૈડે ઠેડે ઠેડે જાય, બૈડે બૈડે જાય. અને એમાં પાછા બૈડી એટલે તમે ભાગે નહીં એવા. તમે જો તો આટલું બધું શનિ પર ઘમંડ છે. આ નહીં રહેવાનું, એ નહીં રહેવાનું કે એ નહીં રહેવાનું, કશું રહેવાનું કે એક પ્રેમ અને એક ભાવ, એક કીર્તિ રહેશે. અરે કીર્તિ મહાપુરુષ કાકોન ભત્રીજો કે છે કે ભાઈ કાશીની જાત્રા કરવા ગયા તારે કે છે કે ભાઈ ઘેર આયા પછી ભત્રીજે પ્રસંગ ગોઠ્યો. પ્રસંગ ગોઠ્યો, બધાને આમંત્રણ આલી દીધું, બધાને આમંત્રણ આલી દીધું હગે વાલે. પણ એનો કાકો બાજુમાં જ રે, પાડોશમાં જ, પણ એને આમંત્રણ ના. અને એને આમંત્રણ કેમ ના આલ્યું? કારણ કે કાશીની જાત્રા કરીને આયા અને કાકા શું મેલીને આયા એ મારે જોવું. મારો એવો ભાવ નહીં કાકા નહીં બોલાવાય. તો બધા આવીને કે હેડે એટલે કે હેડો તમારે ભત્રીજાને તો છોકરાને લગ્ન છે ને કે છે આવવાનું નહીં. કે ના મારે કે છે કે ભાઈ નહીં આવવાનું. તો કે કેમ? તો કે નહીં આમંત્રણ ને નહીં કશું નહીં. હા તમારે આમંત્રણ જરૂર હોય ઘરના છો કે હેડો. મને જ્યાં ને બધા ભત્રીજે એવું ગોઠવેલું કે જો મારો કાકો આવે ને અને કદાચ કે છે આઈ અને મળવામાં ફરે ને એટલે કે છે તમારે શું કરવાનું? આવે એટલે કે સીધા જમવા બેહાડ દેવાનું. તો પેલા બેસીને જમવાનું બેહાડ દેવાનું અને બેહાડ દઈ અને પતરાડું મેળ. પછી બીજું ટોરું એક એવું તૈયાર કર્યું કે છે પતરાડું મેલેલું હોય અને મારો કાકો બેહે એટલે ઊભા કરી દેવાનું. હે નગર ના થયા નતા અહીં બેહાઈ જાય પૂછ્યા થયા આમ તેમ ઉઠાડી દેવાનું. પછી બીજું ત્રીજું એવું કર્યું કે છે કે ભાઈ ઉઠે અને થોડી વાર થાય એટલે કે છે બેહાડ. અરે તમારે અહીં ફરાય કે તમારે જમી લેવું જોઈએ બેહાડ.
એ બિહાડ દે અને પછી કે છે બધું કમ્પ્લીટ થઈ જાય ને આમ ચાલુ જ કરે ઉઠાડી મેળવાના અને આમ થઈને 4 વખત આવું કરે પણ કાકાને કાટલું એ હમાયું 4 ચોથી વખત 5મી વખત 32જો પગમે પડી ગયો ધન્યવાદ તમે કાશીની જાત્રા ફરી તા કશું મેલીને આયા તા કે છે ક્રોધ અહમ આ પહેલા જાત્રાઓ કરતા ને આ કે નહીં કે કાશ્ય કરવત કઈ કરવત મેલતા છે ભરી ના થાય એવું પણ કરમનું કરવત અહમનું કરવત આ કરવત આવા તાર કેટલું ફરીને આવે તો એવો હસડ ભમ એવો ને એવો જ હોય અને બર્યું તો આ જઈને આવે સીધો ના થાય પણ સંતોના શરણે સીધા સાકાળવા જોઈએ પેલા જ બોલતા નહીં કશું નહીં બધું કઈ તો જાય તો ડાકોર જાય એવું કહેવાના જો અહીંયા આવે એવું ના ભાઈ આવા કેટલાય આવે તો મહાપુરુષો તો જાણે છે અન્ન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ઉનકા છુપાયા ક્યાં છુપાયા જેના હાથમાં વિશ્વની એ બધું જાણે પણ સંતો મર્યાદા કોઈ દાડ છોડે નહીં જાણે કે આ રકમ છે જ આ રકમ રહેવાની કારણ કે અમુક ઉંમર થાય કારણ કે 12 ગાવે બોલી બદલાય ધરોવરના બદલે શાખા બુઢાપામાં કેશ બદલે ગુણ ના જાય લાખા જ્યાં પડી પટોરે ભાત ફાટે પણ જો ને હારો અકડ નો અકડ જ રે તમે જુઓ કઈ તમે પાણી જતું હોય તો તમે જો ખહલું હોય ને 4 એ બેહી જાય પણ વચ્ચે બાવરીઓ અડો ઉજો હોય ને માં હારો ભૂડી જાય તો આગો પાછો થાય આ પાણી એની ઉપર જતું હોય તો ઘણા એવા સત્સંગ ભજન બધું કરે પણ પેલા બાવરિયા જેવા હોય ને એને કશી અસર થાય અડવ ને અડવ જ્યારે જોવે ત્યારે લાકડા જેવો જ હોય એક આટલો ખમ્યો હોય તો ભજન સત્સંગ શોનું છે એનું કે અમે કાઢવાનું જ્યાં જૂનું ભરાઈ રહેલું છે એને કાઢવાનું છે કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર શબ્દ સ્પર્શ રૂપ રસ ને આ વિષયોને મારવાનું બાકી ભજન ગોમનું કશું નહીં ભજન ગાય જાવ ને બધું થઈ જાય કશું નહીં આ કૂતરા રાડ્યો પાડે છે ને આપણે રાડ્યો પાડે એમ કશું પેર છે નહીં પેલું સમજણવાનું કે છે કે ભાઈ લેગા એમને એમ તોણે છે આપણે શબ્દથી લોગા તોડીએ એટલો જ ફરક છે બાકી એ કૂતરું જુઓ તમે શાયદ જે અણહાર હોય તો એ ભસ ભસ જ કરે કશું હોય નહીં પણ છાયો ખાલી કોકનો ભારી જોઈએ તો એ ભસ ભસ કરે તો એ ભસ્યું તો બીજું ભરે ત્રીજું ભરે તો અથવા ભાઈ એમ આખું લંગર થાય પણ શું છે એવું કોઈ નક્કી કરે તાર ભજન નક્કી કરવું પડે ભજન નક્કી નહીં થાય ને તો સુધી આ વ્યવહાર સમજાશે નહીં એટલે મહાપુરુષો સંતો કે છે સદગુરુ